સુપર સહેલિયા એ 4 સહેલીઓનું ગ્રુપ છે અને સુપર સહેલિયા પર જનરલી આપણા ઘરમાં જ બધી જ સામગ્રી મળી રહે અને એમાંથી જ આપણે કંઈક નવું બનાવી શકીએ એવા અમારા પ્રયત્નો હોય છે. તો આજે હું તમારા માટે એક સરસ મજાની એવી જ કંઈક રેસીપી લાવી છું જે તમારા માટે ખરેખર કંઈક નવું લાગશે. પ્લસ તમે ઉનાળાની ગરમીમાં શાકભાજી મળતા ન હોય અને કંઈક આપણે લાઇટ હલકું ખાવું હોય તો એના માટે પણ એકદમ આઈડિયલ બનશે. તો ચાલો જોઈ લઈએ એ રેસીપી કઈ છે. નાના મોટા સૌને ભાવે તેવી છે એ તો ચોક્કસ હું તમને કહીશ. તો ચાલો મારા કિચનમાં આજે કઈ રેસીપી બને છે. તો સૌથી પહેલાં આપણે 2 મોટી સાઇઝના બટાકા લેવાના છે. બટાકાને આપણે ધોઈ લઈશું અને કુકરમાં એને મૂકી દઈશું અને એને બાફી લઈશું. કુકરમાં બટાકા બફાય ત્યાં સુધી આપણે અહીંયા લોટ બાંધવાનો છે. તો એના માટે અહીંયા મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે. ઘઉંના લોટની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. સરસ રીતે મોઈ લઈશું અને એની અંદર આપણે થોડું પાણી કરી અને આપણે પાણી રેડતા જશું અને લોટ બાંધતા જશું. તો અહીંયા મેં અડધો કપ પાણી લીધું છે અને લગભગ અડધો કપ પૂરેપૂરું પાણી આપણું આ લોટ બાંધવામાં વપરાઈ જશે. તો આ રીતે આપણે થોડી નરમ કણક બાંધવાની છે. રોટલી કરતાં થોડી કડક અને ભાખરી કરતાં નરમ, એવી રીતે આપણી આ કણક બંધાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ લોટની કણકને ઢાંકી અને રેસ્ટ આપવા મૂકી દઈશું. લોટ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે આગળના મસાલાની તૈયારી કરી લઈએ. મસાલા માટે મેં અહીંયા 4 કાશ્મીરી મરચાં લીધા છે, લાલ સૂકા મરચાં લીધા છે. મરચાંને આપણે હાથથી આ રીતે તોડી લઈશું અને એની અંદરના જે બિયા છે એ બધા કાઢી લઈશું. બિયા કાઢી નાખવાથી મરચાંની તીખાશ ઓછી થઈ જશે અને આમ પણ કાશ્મીરી મરચું થોડું તીખું ઓછું જ હોય છે અને તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે લઈ શકો છો. હવે આપણે એક પેન લઈશું, એની અંદર 1 ચમચી તેલ મૂકી દઈશું અને એની અંદર આપણે આ મરચાંને સાતળી લઈશું. થોડા હલકા તાપે એને શેકી લઈશું જેથી કરીને એ સરસ ક્રિસ્પી થઈ જાય. તો આ રીતે આપણે મરચાં શેકી લીધા છે લગભગ 1 મિનિટ માટે ધીમા તાપે અને એ સરસ શેકાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એની અંદર ઉમેરી લઈશું અડધો કપ કાંદાની સ્લાઈસ. કાંદાની સ્લાઇસને આપણે સાતળવાની છે અને હલકો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે એને સાતળતા રહેવાનું છે. પરંતુ ખાસ ધ્યાન રાખવું, તાપને આપણે મીડિયમ ફ્લેમ પર રાખવાનો છે. બહુ ફૂલ તાપ પર નથી કરવું જેથી કરીને કાંદા બળી ન જાય, તે ખાસ કાળજી રાખવી. મરચાં ઠંડા થઈ ગયા છે અને સરસ રીતે તૂટી રહ્યા છે. તો હવે હું અહીંયા ખાખરા પ્રેસની મદદથી એને તોડી રહી છું. જો તમને આ રીતે ન ફાવે તો તમે એને મિક્સીની અંદર થોડીવાર ચલાવી લેજો અને એને આ રીતે પીસીસમાં, એને બારીક પીસીસમાં એને આપણે તોડી અને અથવા તો ક્રશ કરીને રેડી કરવાના છે. માર્કેટમાં જે ચીલી ફ્લેક્સ રેડીમેડ મળતા હોય છે એ જ રીતના આપણે અહીંયા ચીલી ફ્લેક્સ રેડી કરવાના છે, પરંતુ શેકીને. હવે આપણે એની અંદર 1/2 કપ બોઇલ્ડ પોટેટો જે આપણે બાફીને તૈયાર કર્યા હતા તેનો માવો છે એ અંદર ઉમેરી લઈએ છીએ. 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરી લઈશું ઓરેગાનો. ઓરેગાનો ઉમેરવો ખાસ જરૂરી છે કેમ કે બટાકા છે જે વાયડા પડે છે. ઓરેગાનો ઉમેરવાથી એ આપણને થોડા વાયડા નહીં પડે અને હેલ્થ માટે, ડાયજેશન માટે સારા રહેશે. તો ઓરેગાનો ઉમેર્યા બાદ આપણે એની અંદર ઉમેરી લઈએ સાતળીને રાખેલા કાંદાની સ્લાઇસ. કાંદાની સ્લાઇસ ઉમેર્યા બાદ આપણે હવે એની અંદર ઉમેરી લઈશું ભરપૂર માત્રામાં કોથમીર અને તે પણ તમને ગમે તેટલી. હું અહીંયા લગભગ 3 ટેબલસ્પૂન જેટલી કોથમીર ઉમેરી રહી છું અને સ્વાદ પ્રમાણે મીઠું. બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. ફક્ત 2 કે 3 મસાલા જ આપણે એની અંદર ઉમેર્યા છે, છતાં પણ આનો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ છે અને તમને ચોક્કસ ભાવશે એની મારી ગેરંટી છે. હવે આ જે લોટ બંધેલો છે તેને હવે ફરીથી મસળી લઈશું સરસ રીતે અને એના લુવા પાડી લઈશું. લોટને આ રીતે બાંધીને રેસ્ટ આપ્યા બાદ ફરીથી એકવાર મસળવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને એ સરસ સ્મૂથ બની જશે અને એમાંથી આપણે નાના નાના લુવા લઈ અને આ રીતે આપણે એની રોટલી જેવું બનાવી લઈશું. હું અહીંયા થોડી મોટી રોટલી બનાવીશ અને ત્યારબાદ એને આપણે કટ કરી લઈશું. તો રોટલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એક વાટકી લઈશું અને વાટકીની મદદથી આપણે એને આ રીતે કટ કરી લેવાની છે. હવે આ રીતે જો તમારે ન કરવી હોય તો નાના નાના લુવા લઈ અને એક સરખી નાની રોટલી પણ તમે બનાવી શકો છો. હવે એને એક ગરમ તવી ઉપર એકદમ ધીમા તાપે મૂકી દઈશું અને ત્યારબાદ આપણે આ રોટલી મૂકી અને એને બંને સાઈડથી કાચી પાકી શેકી લેવાની છે.
તમે જોઈ શકો છો એક સાઈડ કાચી પાકી શેકાઈ ગઈ છે, બીજી સાઈડ પણ આપણે એવી રીતે પલટાવી અને એને કાચી પાકી શેકી લેવાની છે. આ રીતે આપણે બધી જ રોટલીને કાચી પાકી શેકી અને તૈયાર કરી લેવાની છે. રોટલીની સાઇઝ તમે તમારી ચોઈસ પ્રમાણે નાની મોટી બનાવી શકો છો. હું અત્યારે થોડી નાની બનાવી રહી છું. હવે આ કાચી પાકી રોટલી શેકાઈ ગઈ છે તે આપણે 1 બાય 1 લઈશું. એની ઉપર આપણે પિઝા સોસ લગાડીશું. અહીંયા મેં વિબાનો પિઝા સોસ લીધો છે અને હવે આપણે એને સ્પ્રેડ કરી લઈશું. લગભગ 1 નાની ચમચી જેટલો પિઝા સોસ છે અને એને આપણે સરખી રીતે ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું છે. પિઝા સોસની જગ્યાએ તમે ટોમેટો કેચઅપ પણ યુઝ કરી શકો છો અને તે પણ તમારી પાસે ન હોય તો ગ્રીન ચટણી હોય તો તમે ગ્રીન ચટણીનો ઉપયોગ પણ કરી શકો છો. એ પણ ખૂબ જ સરસ લાગશે. તો અહીંયા હું પિઝા સોસ લગાવી રહી છું. ત્યારબાદ આપણે પૂરણ જે બનાવેલું છે માવો, તે માવો આપણે અંદર મૂકી દઈશું અને એ પણ આપણે આપણી ચોઈસ પ્રમાણે મૂકીશું, વધારે કે ઓછું. અને ત્યારબાદ આપણે એને સરસ રીતે ફોલ્ડ કરી લઈશું. ફોલ્ડ કરવાનું છે પણ એને ઓપન રાખવાનું છે. એની જે બોર્ડર છે તેને આપણે ફિટ નથી કરવાની, બાંધવાની નથી. એને આવી રીતે ઓપન જ રાખવાની છે અને આ જ રીતે આપણે બધા જ બનાવીને તૈયાર કરી દઈશું અને આને આપણે કહી શકીશું ટાકોસ. ડોમિનોઝમાં જે ટાકોસ મળતા હોય છે એ સ્ટાઇલના મેં ટાકોસ બનાવવાનો ટ્રાય કર્યો છે. તમને ચોક્કસ ભાવશે, તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. આ રીતે આપણે બધા ટાકોસને બનાવીને તૈયાર કરી લઈશું અને ત્યારબાદ આપણે એને શેલો ફ્રાય કરીશું. અને શેલો ફ્રાય કરવા માટે આપણે જે પેનમાં કાંદા સાંતળ્યા હતા એની અંદર જ આપણે થોડું તેલ મૂકી દઈશું. ફ્લેમ ધીમી રાખીશું અને ત્યારબાદ આપણે એની અંદર બધા ટાકોસને આપણે 1 બાય 1 શેકી લેવાના છે. તો એકવાર તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ફ્લેમ આપણે ધીમી કરી દઈશું અને ત્યારબાદ આપણે આ બધા જ ટાકોસને શેકી લેવાના છે. એક સાઈડ બરાબર શેકાઈ જાય એટલે આપણે બીજી સાઈડ પલટાવી દઈશું અને બીજી સાઈડ પણ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે એનો જે બેઝ છે તે પણ શેકવાનો રહેશે. બેઝ ખાસ શેકવો, નહીં તો એ ભાગ થોડો કાચો લાગશે અને ઉપર નીચેના લેયર જે છે તે ક્રિસ્પી લાગશે. એટલા માટે આપણે બેઝને શેકવા માટે આપણે આ રીતે ટાકોસને ઊભા કરી દઈશું અને બધા જ ટાકોસને આપણે આ રીતે શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે બધા ટાકોસ શેકાઈ ગયા બાદ આપણે એને ટિશ્યુ પેપર પર કાઢી લઈશું જેથી કરીને એક્સેસ ઓઇલ હોય તે બધું સરસ રીતે એબ્ઝોર્બ થઈ જશે અને એને આપણે સર્વ કરીશું. પિઝા સોસ અને માયોનીઝને મિક્સ કરી અને આપણે એનો એક સોસ બનાવ્યો છે એની સાથે આપણે એને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને કેવી લાગી મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને તમને જો આ રેસીપી ગમી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં ચોક્કસથી શેર કરો જેથી કરીને એ લોકો પણ આ રેસીપી બનાવે, એન્જોય કરી શકે. ખૂબ જ ઇઝી રેસીપી છે અને ઉનાળાની ગરમીમાં કે પછી અચાનક કોઈ મહેમાન આવે તો પણ તમે આ રેસીપી બનાવી શકો છો. કોઈ પણ સામગ્રી તમારે ઘરની બહાર લેવા જવાની જરૂર નહીં પડે. દરેક વસ્તુ તમને ઘરમાંથી જ મળી રહેશે. ઓરેગાનો તમારી પાસે ન હોય તો થોડો અજમો પણ તમે એને વાટીને અંદર ઉમેરી શકો છો. તો ચોક્કસથી સુપર સહેલિયા જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, સાથે ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો જેથી કરીને તમને દરેક નોટિફિકેશન જલ્દીથી મળી જશે. ફરીથી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. આવજો.